બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ પંથકમાં યુવતી પર લાંબા સમયથી દુષ્કર્મ અને માનસિક અત્યાચાર કરવાતો હોવાનો ચોંકાવનારો બનાવ પ્રકાશમાં આવ્યો છે। માહિતી મુજબ આરોપીએ યુવતીને તેના ફોટા અને વિડીયો વાયરલ કરવાની ધમકી આપી છેલ્લા 3 વર્ષથી બ્લેકમેલ કરી વારંવાર દુષ્કર્મ આચર્યું હતું। આરોપી દ્વારા યુવતીને માનસિક રીતે ટોર્ચર કરવામાં આવતું હતું તેમજ બ્લેડ વડે શરીર પર ઈજા પહોંચાડવામાં આવતી હોવાનું પણ ફરિયાદમાં ઉલ્લેખાયું છે। સતત હેરાનગતિ અને અત્યાચારથી કંટાળીને અંતે પીડિત યુવતીએ શિહોરી પોલીસ મથકે અર્જુનસિંહ વાઘેલા નામના યુવક સામે ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદ નોંધાતા જ શિહોરી પોલીસે ઝડપી કાર્યવાહી કરી ગણતરીના કલાકોમાં આરોપીની અટકાયત કરી લીધી છે। પોલીસે આરોપી સામે દુષ્કર્મ, ધમકી અને અન્ય ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે। આ બનાવથી સમગ્ર કાંકરેજ પંથકમાં ચકચાર મચી ગઈ છે, જ્યારે પોલીસ દ્વારા પીડિતાને ન્યાય અપાવવાની દિશામાં કાર્યવાહી તેજ કરવામાં આવી છે। ગુજરાતને અડીને આવેલા પ્રખ્યાત હિલ સ્ટેશન માઉન્ટ આબુ ખાતે આજે વહેલી સવારે ગંભીર બસ અકસ્માત સર્જાયો છે। માઉન્ટ આબુથી અમદાવાદ તરફ જઈ રહેલી આશરે 55 યાત્રીઓ ભરેલી ખાનગી બસ અચાનક નિયંત્રણ ગુમાવતા માર્ગના ડિવાઈડર સાથે જોરદાર અથડાઈ પડી હતી। અકસ્માતની અસર એટલી ભયાનક હતી કે બસમાં બેઠેલા મુસાફરોમાં અફરાતફરી મચી ગઈ હતી। આ દુર્ઘટનામાં 18થી વધુ મુસાફરોને ગંભીર તથા સામાન્ય ઈજાઓ પહોંચવાની માહિતી મળી રહી છે। ઈજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલ ખસેડી સારવાર આપવામાં આવી રહી છે, જ્યાં કેટલાકની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે। ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ તંત્ર તેમજ એમ્બ્યુલન્સની ટીમ સ્થળ પર દોડી આવી હતી અને રાહત બચાવ કામગીરી હાથ ધરી છે। અકસ્માતને કારણે થોડીવાર માટે માર્ગ પર વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો। પ્રાથમિક તપાસમાં ડ્રાઈવરનું નિયંત્રણ ગુમાવવું અથવા ટેકનિકલ ખામી અકસ્માતનું કારણ હોઈ શકે તેવી શક્યતા દર્શાવવામાં આવી રહી છે। હાલ પોલીસે ઘટનાને લઈ વધુ તપાસ શરૂ કરી છે। સમગ્ર ગુજરાતભરમાં ખાતરની મોટી અછત જોવા મળી રહી છે, ત્યારે વાવથરા જિલ્લામાં બાબર તાલુકામાં છેલ્લા કેટલાક દિવસોથી ખાતરની ભારે કટોકટી સર્જાય છે। ત્યારે શિયાળાની રવિ સિઝનની મોસમ ચાલી રહી છે, દરમિયાન જરૂરી ખાતર ન મળતા ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે। પરંતુ ખાતર મેળવવા માટે ખેડૂતો વહેલી સવારથી બાબરની મંડળી ખાતે લાંબી કતારો લગાવી ઊભા નજરે પડ્યા હતા। ત્યારે માહિતી મુજબ મંડળી ખુલતાની સાથે જ મોટી સંખ્યામાં ખેડૂતો ઉમટી પડે છે, પરંતુ મર્યાદિત જથ્થાને કારણે અનેક ખેડૂતોને નિરાશ થઈ પરત ઘરે ફરવું પડે છે। બીજી તરફ ખેડૂતોને ખાતર લેવા માટે પણ એવું કહેવું પડે છે કે છેલ્લા ઘણા દિવસોથી ખાતર માટે વલખા મારવા પડી રહ્યા છે, પરંતુ સમયસર ખાતર ન મળવાથી પાકને મોટા પ્રમાણમાં નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે। જો તાત્કાલિક ખાતરની પુરવઠા વ્યવસ્થા સુચારુ ન કરવામાં આવે તો ખેતી પર તેની ગંભીર અસર પડી શકે છે। ખેડૂતોને સંબંધિત અધિકારીઓ અને કૃષિ વિભાગને ખેડૂતો દ્વારા એવી માંગ કરે છે કે બાબર તાલુકામાં ખાતરની પૂરતી ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવામાં આવે તેમજ મંડળીમાં થતી અનિયમિતતાની તાત્કાલિક ધોરણે ખાતરની પૂરતી વ્યવસ્થા કરવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે, જેથી ખેડૂતોને પૂરતું ખાતર મળી રહે। મંડળી બંધ 2 વાગે શટર પાડીને 2 ખાતર ભરવા આવ્યો છું એટલે મંડળી બંધ થઈ। બીજું કોમ્પ્યુટર ઓપરેટર હાજર નથી, એ મગફળી ખરીદી કરે છે। નવો માણસ આવે છે આખો ખેડૂતો પાછા ઈ દાયરા તો એનું શું ખેડૂતોને જવાબ આપવાનો છે। કેમ? હા, વાત કરવાનું કાલ વિતરણ કરવાનું। કાલ આવી લાઈનમાં થઈ જાય છે, જેટલું 2 વાગે બિલ બનશે બધું વિતરણ કરવાનું। પાલનપુર અમદાવાદ હાઈવે ઉપર શનિવારે રાત્રે યુવકની હત્યાની ઘટનામાં પોલીસે આરોપીઓને ઝડપી લેવા માટે રાજ્ય બહાર ટીમો મોકલી છે। દરમિયાન રાત્રે બનેલી ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે, જેમાં આરોપીઓએ ગણતરીની મિનિટોમાં ઘટનાને અંજામ આપી વાહનો લઈ ફરાર થઈ જવામાં જોવા મળ્યા છે। દિયોદરના ધનકવાડા ગામે 16 વર્ષની સગીરાનું અપહરણ થયું। 10 દિવસનો સમય વીત્યો હોવા છતાં કોઈ ભાડ મળી નથી। પોલીસ તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરી સગીરા અને પરત લાવવા પરિવારજનોની માંગ છે। દિયોદર તાલુકાના ધનકવાડા ગામેથી 16 વર્ષની સગીરાનું અપહરણ થયું હોવાનો 10 દિવસ જેટલો સમય વીતી ગયો છતાં આજ દિન સુધી સગીરાની કોઈ ભાડ ન મળતા પરિવારજનો ચિંતામાં મુકાયા છે। રાજ્યની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવાના ઉદ્દેશ્ય સાથે ગુજરાત સરકાર દ્વારા લોકરક્ષક કેડરની ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે। આ ભરતી અંતર્ગત પસંદગી પામેલા ઉમેદવારોને આજે ગાંધીનગરના સેક્ટર 11 સ્થિત રામકથા મેદાન ખાતે યોજાનાર કાર્યક્રમમાં નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા છે। મોટી સંખ્યામાં યુવક યુવતીઓ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા। ઉત્તરાયણ નજીક આવતા જ ચોરી છુપીથી ચાઇનીઝ દોરીનું વેચાણ શરૂ થઈ ગયું છે। જોકે હવે અમદાવાદ પોલીસ ચાઇનીઝ દોરી ઝડપી એની ફેક્ટરી સુધી પહોંચી છે। સાણંદ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી 7.5
લાખ રૂપિયાની પ્રતિબંધિત દોરી ઝડપાયા બાદ પોલીસે તપાસ કરતા દોરીનો જથ્થો દાદરા નગર અને નગર હવેલીની ફેક્ટરીમાંથી આવ્યો હોવાની માહિતી મળતા જાણ થતાં પોલીસે સંઘ પ્રદેશ પહોંચી દરોડો પાડ્યો છે. ફેક્ટરી પરથી 43,000 ચાઇનીઝ દોરીની રીલ સહિત 2.24 કરોડનો મુદ્દામાલ જપ્ત કરી ફેક્ટરી સીલ કરવામાં આવી છે. 31 ડિસેમ્બર ઉજવણીને ધ્યાનમાં રાખી થરાદ પોલીસે રાજસ્થાન સરહદને જોડતી આંતરરાજ્ય ચેકપોસ્ટ પર સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે. છેલ્લા 3 દિવસમાં પોલીસે વિદેશી દારૂ વાહનો સહિત કુલ રૂપિયા 1.11 કરોડનો મુદ્દામાલ જપ્ત કરી મોટી સફળતા મેળવી છે. પાલનપુર સ્થિત 35 ગુજરાત બટાલિયન એનસીસી દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. ડિસેમ્બર 2025 દરમિયાન વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં આયોજિત કાર્યક્રમોમાં કુલ 360 એનસીસી કેડેટ્સ ઉત્સાહભેર ભાગ લીધો હતો. દાનેરા શહેરમાં સ્ટેશન રોડ પર રેલવે સ્ટેશન નજીક ગોળાઈમાં મગફળી ભરેલી ટ્રેક્ટર ટ્રોલી પલટી ખાઈ ગઈ હતી. અકસ્માતમાં મગફળી રોડ પર ઢોળાઈ જતા ખેડૂતને નુકસાન થયું હતું. ટ્રેક્ટર ચાલકે જણાવ્યું હતું કે રેલવે સ્ટેશન આગળની ગોળાઈમાં એક બાઇક ચાલકને બચાવવા જતાં ટ્રોલી પલટી ખાઈ ગઈ હતી અને અકસ્માત સર્જાયો હતો.